ભાઈ સિમેન્ટ કંપનીઓ પાર્થિવ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અત્યારે પણ જુઓ ગ્રાસિમ એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે, અલ્ટ્રાટેક સિમેન્ટ ફ્લેટ છે પરંતુ થોડી ઘણી એક નેગેટિવ એક્શન જોવા મળી રહી છે. એસસીસીમાં આપણને એક દબાણ જે છે એ ખાસ કરીને આવતું દેખાડી રહ્યું છે. શ્રી સિમેન્ટ જુઓ સામે ત્યાં એક મજબૂતી આપણને બનતી દેખાડી રહી છે, પરંતુ જ્યારે એક બે સેશનની નહીં એક લોંગર ટર્મ ચર્ચા કરી રહ્યા છે તો સિમેન્ટ માટે કઈ રીતના એક અપ્રોચ આગળ હોવો જોઈએ ફંડામેન્ટલી? Cement, I think definitely આ વર્ષ we are expecting very good performance કારણ કે ખાસ કરીને ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ છે પ્લસ હાઉસિંગ સેક્ટર છે ત્યાંથી ડિમાન્ડ રિઝનેબલી સ્ટ્રોંગ છે અને પોસ્ટ મોન્સૂન વી આર એક્સપેક્ટિંગ કે ડિમાન્ડ રિવાઇવ થાય અને સારું એવું વોલ્યુમ ગ્રોથ પણ જોવા મળે. અને ઓફ દેટ આઈ થિંક અમને લાગે છે કે અંબુજા સિમેન્ટ આઈ થિંક ઇઝ વેરી વેલ પ્લેસ્ડ. ધ ગ્રુપ ઇટસેલ્ફ ઇઝ લાઈક ડેફિનેટલી ફોકસ્ડ અને જે રીતે એ લોકો ઓલરેડી 104 મિલિયન ટનની કેપેસિટી પહોંચ્યા છે, જે લોકોનો ટાર્ગેટેડ એસ્ટિમેટ છે અરાઉન્ડ 145 મિલિયન ટન્સ, તો આઈ થિંક એ લોકો અચીવ પણ કરશે. અને વી બિલીવ કે કોસ્ટ સિનર્જીઝ એ લોકો પાસે ઘણી સ્ટ્રોંગ છે જે આવનારા ક્વાર્ટર્સમાં આપણને ચોક્કસપણે જોવા મળશે, વિચ વિલ ડેફિનેટલી બેનિફિટ ધેમ. એટલે લોંગ ટર્મ માટે અમને અંબુજા સિમેન્ટ આ લેવલથી સારું. સિમેન્ટ આ સ્પેસમાંથી ખાસ કરીને એક ફોકસમાં રાખી શકો છો. ઇનિશિયલ